જય માં લક્ષ્મી મિત્રો એક દિવસ ભૂખ્યા રહી લેજો, પરંતુ ચૈત્ર માસ પૂરો થાય તે પહેલાં કેડિયારામાં આ એક વસ્તુ જરૂર ઉમેરી દેજો. ઘરમાં ઉગશે સોનાનો સૂરજ, બની જશો ધનવાન. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. ચૈત્ર મહિનો પૂરો થવાનો છે અને એ પહેલાં એક એવો ચમત્કારી ઉપાય છે જેને કરવાથી તમારી ખૂબ ઉન્નતિ થશે. આજે અમે તમને એ અજાણી પણ અત્યંત અસરકારક વિધિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ખૂબ જ સરળ છે પણ અદ્ભુત પરિણામ આપનારી છે. તમારે માત્ર એક નાની વસ્તુ કેડિયારામાં ઉમેરવાની છે અને તેનું કેડિયારું પૂરવાનું છે. આટલું કરી લો અને પછી જુઓ તમારા જીવનમાં કેવા સકારાત્મક બદલાવો આવે છે. મિત્રો, આ એક નાનકડો ઉપાય તમારા આખા વર્ષમાં આવતા દુઃખો, સંકટો, આર્થિક તંગી અને નકારાત્મક શક્તિને દૂર કરી દેશે. મિત્રો, વર્ષ દરમિયાન આપણું જીવન અનેક રીતે પ્રભાવિત થાય છે. ક્યારેક ઘરમાં કલેશ વધે છે, ક્યારેક બીમારી કે વેપારમાં નુકસાન, તો ક્યારેક ઘરના સભ્યો વચ્ચે તકરાર. પણ એ બધું દૂર થઈ શકે છે. તમારે ચૈત્ર મહિનામાં માત્ર એક જ વાર કેડિયારું પૂરવાનું છે. બસ આટલું જ કરવાનું છે. શાસ્ત્રોમાં કેડીને ખૂબ જ શુભ માનવામાં આવી છે. કેડી એ એવું જીવ છે જે સહનશીલતા, એકતા અને સતત કાર્ય કરવાનું પ્રતીક છે. ચૈત્ર મહિનો એટલે નવા જીવનની શરૂઆત. જો એમાં પણ કેડિયારું પૂરીએ તો એવા અદ્ભુત પરિણામો મળે છે કે તમને પણ વિશ્વાસ ન થાય. કીડીને ખવડાવેલું ભોજન માત્ર કીડીઓ સુધી મર્યાદિત નથી રહેતું. એવું માનવામાં આવે છે કે એક સાથે હજારો આત્માઓની ભૂખ સંતોષાય છે અને એ આત્માઓના આશીર્વાદથી તમારું નસીબ બદલાઈ શકે છે. મિત્રો, લાલ કીડી હોય કે કાળી કીડી, શાસ્ત્રો પ્રમાણે બંનેને શુભ માનવામાં આવે છે. આપણે જ્યારે ભૂખી કીડીઓને ભોજન આપીએ છીએ ત્યારે તે બદલામાં આપણને અનેક શુભ ફળ આપે છે. ઘરમાંથી બીમારી દૂર થાય છે, દેવું દૂર થાય છે અને ઘરના સભ્યોને શાંતિ અને સફળતા પ્રાપ્ત થાય છે. મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે જ્યારે તમે મનથી અને શ્રદ્ધાથી કીડીઓને ભોજન કરાવો છો ત્યારે એ સીધા દેવી દેવતાઓ સુધી પહોંચે છે. તેથી ક્યારેય પણ આ કામને નાનું ના ગણો. અવરોધ હોય તો એ પણ ધીરે ધીરે દૂર થવા લાગે છે. મિત્રો, આપણે ક્યાંક ને ક્યાંક જોયું હશે કે જ્યારે ઘરમાં અચાનક કીડીઓની ભીડ વધી જાય છે ત્યારે માનવામાં આવે છે કે કોઈ શુભ સમય આવવાનો છે. આ વાતનું મહત્ત્વ શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે. સાથે જ મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે કીડી આપણા ઘરમાં આવીને અદૃશ્ય રીતે આપણને આર્થિક સમસ્યાઓમાંથી બહાર કાઢે છે. તો ચાલો જાણીએ કે કીડીઓને શું ખવડાવવું જોઈએ. એ ખાસ વસ્તુ કઈ છે જે પ્રાચીન સમયથી આપણા પૂર્વજો કરતા આવ્યા છે, કેમ કે એ વસ્તુ કીડીઓ માટે અત્યંત પોષક છે અને શાસ્ત્રો પ્રમાણે મહત્વ ધરાવે છે. અને કઈ રીતે, કયા સ્થાન પર અને ક્યારે આ વિધિ કરવી તે વિશે વિગતવાર માહિતી આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું. મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારું આખું વર્ષ શાંતિથી પસાર થાય, બીમારી દૂર રહે, ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે, તો આ એક નાનો ઉપાય જરૂરથી કરો. કેડિયારું પૂરવું એ માત્ર ધાર્મિક વિધિ નથી, પણ એ આત્મિક અને શુભ કાર્ય છે જે તમારું નસીબ બદલી શકે છે. મિત્રો, શું તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા જીવનમાં વરસે, દરેક કાર્યમાં સફળતા મળે, ઘરમાં સુખ, શાંતિ અને ધન સંપત્તિનો પ્રવાહ શરૂ થાય અને જીવનમાં કોઈ પણ પ્રકારની અછત કે તંગી ન રહે? તો આજે અમે તમને એવી અદ્ભુત માહિતી આપવા જઈ રહ્યા છીએ જેના થકી તમારા જીવનની દિશા બદલાઈ શકે છે. પણ એ જાણતા પહેલાં, જો તમારું મન માતા લક્ષ્મીની અઢળક ભક્તિથી ભરેલું છે અને તમે ઈચ્છો છો કે માતાજીનો આશીર્વાદ તમારા તથા તમારા પરિવારના દરેક સભ્ય પર સતત રહે, તો તરત જ કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો, વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો, હવે શરૂઆત કરીએ એવા એક શાસ્ત્રીય અને પ્રાચીન ઉપાયની, જે ખૂબ જ સરળ છે અને સરળતાથી ઘરમાં થઈ શકે છે અને અવિશ્વસનીય પરિણામ આપે છે. મિત્રો, આપણા ધર્મગ્રંથો અને પુરાણોમાં એવું લખેલું છે કે જ્યારે યમદૂત આત્માને યમરાજ પાસે લઈ જાય છે ત્યારે એ આત્માને પોતાના કર્મો યાદ નથી રહેતા અને એ સમયે કીડી એ આત્માને એના પાપ અને પુણ્યનું સ્મરણ કરાવે છે. આથી કીડીને ધર્મનું પ્રતીક માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે ગુરુવાર, બુધવાર, શનિવાર કે મંગળવારના દિવસે કીડીઓને શુદ્ધ ધાન્ય આપવું એ ખૂબ જ શુભ કાર્યમાં ગણાય છે. ખાસ કરીને જ્યારે તમે ચૂરમાના લાડવા કે ખાંડ મિશ્રિત લોટ કીડીઓને ખવડાવો છો
ત્યારે એ તમારી શ્રદ્ધા, ભક્તિ અને સેવા ભાવનાને ઓળખીને પ્રસન્ન થાય છે અને તમને આશીર્વાદ આપે છે. કીડી ગ્રહો સાથે પણ સંબંધિત છે. ખાસ કરીને કાળી કીડીઓ શનિદેવ સાથે અને લાલ કીડીઓ લક્ષ્મીજી તથા શક્તિ સાથે જોડાયેલી છે. કહેવાય છે કે કીડીઓમાં નવગ્રહોનો વાસ હોય છે અને જો તમે એને ભોજન કરાવો છો તો એ બધા ગ્રહો શાંત થવા લાગે છે અને તમામ ગ્રહો અનુકૂળ બને છે. ત્યારે ઘરમાં ધન, સુખ, શાંતિ અને સફળતા પોતે જ પ્રવેશી જાય છે. વેદ પુરાણો પણ એ વાતનો ઉલ્લેખ કરે છે કે કીડીઓ લક્ષ્મીજીને ઘરમાં લાવવાનું કાર્ય કરે છે અને જ્યાં કીડીઓને ભોજન મળે છે ત્યાં લક્ષ્મીજી પ્રસન્ન રહે છે. ખાસ કરીને જો તમે ખાંડ, ઘઉંનો લોટ કે ચોખાનો લોટ કીડીઓને અર્પણ કરો છો તો એ માત્ર ઉપાય નથી રહેતો, એ એક આત્મિક સેવા બની જાય છે જે તમારું ભાગ્ય બદલી શકે છે. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ ચોખાના લોટમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને અર્પિત કરે છે તેને ગ્રહ દોષોથી મુક્તિ મળે છે, દુર્ભાગ્ય દૂર થાય છે અને જીવનમાં નવી શરૂઆત થાય છે. ભલે કોઈનું નસીબ દુર્દશાથી ભરેલું હોય, ભલે જીવનમાં સતત અવરોધો હોય, પણ જો તમે શ્રદ્ધા અને ભક્તિથી કીડીઓને ભોજન આપો છો તો તમારી કિસ્મત ચમકી શકે છે. શાસ્ત્રો કહે છે કે એવું કરવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે, જીવનમાં પાપોના બંધન છૂટી જાય છે અને આત્માને 84 લાખ યોનિમાં ફરી જન્મ લેવો પડતો નથી. સૌથી પહેલાં તમારે એ સમજવું જોઈએ કે તમારા ઘરમાં કઈ પ્રકારની કીડીઓ વધારે છે, કાળી કે લાલ, કેમ કે એ પણ જીવનમાં સકારાત્મકતા કે નકારાત્મકતાના સંકેત આપે છે. કાળી કીડીમાં શનિદેવનો વાસ માનવામાં આવે છે અને લાલ કીડીમાં લક્ષ્મીજીનો આશીર્વાદ ગણાય છે. જો તમારા ઘરમાં સતત ગરીબી છે, વાદ વિવાદ છે કે શાંતિનો અભાવ છે તો સમજો કે તમારા ગ્રહો અસંતુલિત છે. એવા સમયે કીડીઓને ખવડાવેલો ખાંડ મિશ્રિત લોટ એ તમારા તમામ દુઃખોને દૂર કરી શકે છે. એવું પણ કહેવાય છે કે આ ઉપાય કરવાથી જીવનમાં ધન આગમનના તમામ માર્ગો ખુલી શકે છે અને ધીરે ધીરે ઘરમાં સમૃદ્ધિ અને શાંતિનો વાસ થઈ જાય છે. તો ચાલો મિત્રો, હવે એક નવા અને નાના ઉપાય વિશે જાણીએ જે તમારું નસીબ બદલી શકે છે. તમારે સૂકું નાળિયેર લઈને તેને છીણીને તેમાં ખાંડ મિક્સ કરી લોટ તૈયાર કરવાનો છે અને આ લોટ કીડીઓને પ્રેમથી ખવડાવી દેવાનો છે. આટલું કરવાથી તમે અનંત પાપોથી મુક્ત થઈ શકો છો, તમારા દોષોને દૂર કરી શકો છો અને જીવનમાં નવી શરૂઆત કરી શકો છો. જી હા મિત્રો, જ્યારે તમે શ્રદ્ધા અને ભક્તિથી કીડીઓને ખવડાવો છો તો એ માત્ર એક દાન કે સેવા નહીં રહે, પણ એ સાક્ષાત લક્ષ્મી માતાનો ભોગ માનવામાં આવે છે અને એ સાથે ભગવાન વિષ્ણુનો વાસ પણ સમાન રૂપે મળી રહે છે. ખાસ કરીને ચૈત્ર મહિનામાં જો તમારા ઘરમાં કીડી આવે છે અને તમે શ્રીફળ છીણી તેમાં ખાંડ ઉમેરીને કીડીઓને ખવડાવો છો તો એ તમારું નસીબ બદલી શકે છે. કાળી કીડી જો ઘરમાં આવે તો એ શુભ સંકેત હોઈ શકે છે અને તમે તેને ખાંડ, ઘઉંનો લોટ કે મીઠા બિસ્કિટનો ભૂકો બનાવીને ખવડાવો છો તો એ કીડી તમારી તરફથી પ્રસન્ન થઈ શકે છે. બદામના પાવડરમાં ખાંડ નાખીને કીડીઓને ખવડાવો તો નોકરી કે ધંધાના ક્ષેત્રમાં ઉન્નતિ મળે છે અને જો પગાર ન વધી રહ્યો હોય કે નોકરીમાં સ્થિરતા ન હોય તો એમાં સુધારો આવી શકે છે. આવા ઉપાયોના પ્રભાવથી તમારું લેણું દૂર થવા લાગે છે અને જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર થવા લાગે છે. સાથે જ જો કોઈ શનિ, રાહુ કે કેતુ જેવા ગ્રહોના દોષોથી પીડાઈ રહ્યા હોય કે સાડાસાતી અથવા મહાદશા ચાલતી હોય તો કીડિયારું પૂરીને અને કીડીઓને ભોજન આપીને એવા દુઃખોથી મુક્તિ મળી શકે છે. સાથે જ મિત્રો એવું પણ કહેવાય છે કે જો સપનામાં કીડી દેખાય તો એક ખાસ સંકેત છે કે જીવનમાં કોઈ ફેરફાર આવવાનો છે. કેટલીક કીડીઓ દુર્ભાગ્ય લઈને આવે છે જ્યારે કેટલીક કીડી સૌભાગ્ય લાવે છે. ખાસ કરીને કાળી કીડીમાં વિષ્ણુ ભગવાનનો વાસ માનવામાં આવે છે અને જો તે તમારા ઘરમાં દેખાય તો સમજી લો કે શ્રી હરિની કૃપા તમારા જીવનમાં પ્રવેશી રહી છે. જો તમને શ્રદ્ધા હોય તો દરરોજ કીડિયારું પૂરવું જોઈએ, કારણ કે એ વિધિ ધીરે ધીરે ઘરના ગ્રહ દોષો દૂર કરે છે અને શાંતિનું વાતાવરણ સર્જે છે. અંતે એવું પણ કહેવાય છે કે જે વ્યક્તિ ભક્તિથી કીડીઓને ખવડાવે છે એ જીવન અને મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને વૈકુંઠ લોકમાં સ્થાન પામે છે. મિત્રો, શું તમે જાણો છો કે જીવનમાં સતત નિષ્ફળતાઓનો સામનો કરવો પડતો હોય, નોકરીમાં સ્થિરતા ન હોય કે ઘરમાં સુખ શાંતિ ટકતી ન હોય તો એ બધાની પાછળ આપણી આસપાસ રહેલી
અદ્રશ્ય શક્તિઓનો પણ યોગ હોઈ શકે છે. હા મિત્રો, વાત છે એવા ઉપાયની જે અત્યંત સરળ છે, પણ તેના પ્રભાવ એવા છે કે નસીબનો દરવાજો ખુલી જાય. જો તમે કાળી કીડીઓને ભાતમાં ખાંડ ભેળવીને ખવડાવો છો તો તમારા ઘરના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે, પરિવારમાં શાંતિ અને એકતા વધે છે. જો તમે વારંવાર નોકરી બદલતા હોવ કે નોકરી મળતી ન હોય તો બદામના પાવડરમાં ખાંડ ભેળવીને કીડીઓને ખવડાવવાથી નોકરીમાં સ્થિરતા આવે છે અને લેણું પણ ઉતરી જાય છે. ચૈત્ર મહિનામાં જો સપનામાં કીડી દેખાય તો લોટમાં ખાંડ ઉમેરીને બીજી કીડીઓને ખવડાવવાથી કુટુંબ પર આવતા સંકટો ટળી જાય છે અને ઘરમાં ધન પ્રાપ્તિના નવા રસ્તા ખુલે છે. જો કોઈ પણ કાર્ય સફળ ન થતું હોય તો મીઠી રોટલીનો ભૂકો કરીને જ્યાં કીડી દેખાય ત્યાં મૂકી દો, જેથી કીડીઓની ભૂખ સંતોષાય અને લક્ષ્મી માતા પ્રસન્ન થાય. જો ઘરની અગાસી કે દિવાલ ઉપર કાળી કીડીની લાઈન દેખાય તો એ ધન લાભ અને નસીબ બદલવાનો સંકેત છે. જો લાલ કીડી આવે તો તે નકારાત્મકતા, બીમારી અને નિષ્ફળતાનો સંકેત છે, જેથી તેને દૂર રાખવી જોઈએ. જો કેતુ ગ્રહથી પરેશાન હોવ તો 43 દિવસ સુધી પંજરીમાં ગોળ ઉમેરીને કીડીઓને ખવડાવવાથી ઘણો લાભ મળે છે. આ ઉપાય ઓછામાં ઓછું 1 અઠવાડિયું કરવો જોઈએ, જેથી શ્રેષ્ઠ પરિણામ મળે. હવે વાત કરીએ કીડીઓ દ્વારા અપાતા સંકેતોની. જો કીડીઓ દિવાલ ઉપર ચડતી દેખાય તો એ ઘરમાં શુભ કાર્ય થવાનો સંકેત છે. જ્યારે નીચે પડતી હોય તો નુકસાન થવાનો ઈશારો હોય છે. વાસ્તુ પ્રમાણે કાળી કીડીનું ઘરમાં આગમન સંપત્તિ, શાંતિ અને લક્ષ્મીજીના પ્રવેશનું પ્રતીક છે અને તેમને અનાજ અથવા મીઠું ભોજન આપવું ખૂબ પુણ્યદાયક માનવામાં આવે છે. સાથે જ ગ્રહ દોષ શાંત થાય છે અને ધન, યશ તથા શાંતિ સાથે જીવન પ્રગતિશીલ બને છે. મિત્રો, કીડીઓ માત્ર ઘરમાં ફરતું નાનું જીવજંતુ નથી, પણ વાસ્તુશાસ્ત્ર અને શુકનશાસ્ત્ર અનુસાર કીડીઓ ઘણા મહત્વપૂર્ણ સંકેતો આપે છે. આવી સ્થિતિમાં જો તમે કાળી કીડીઓને ખવડાવશો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે કાળી કીડી લક્ષ્મીજીના પ્રવેશનો સંકેત હોય છે. જો કીડીઓ ચોખાના વાસણમાંથી બહાર આવી રહી હોય તો પણ તે પૈસાના આગમનનો સંકેત આપે છે અને એવું માનવામાં આવે છે કે આર્થિક મુશ્કેલીઓ ટળી જશે અને ઘરમાં અન્ન અને ધનની ભરપૂરતા રહે છે. બીજી તરફ લાલ કીડીઓ જો ઘરમાં દેખાય તો તે અશુભ માનવામાં આવે છે, કારણ કે તે ભવિષ્યમાં વિવાદો, મુશ્કેલીઓ અને ખર્ચના સંકેત આપે છે. જો કાળી કીડીઓ ઘરમાં ઉત્તર કે દક્ષિણ દિશાથી પ્રવેશ કરે છે તો તે લાભદાયક હોય છે. જ્યારે પૂર્વ દિશાથી આવે છે તો ખરાબ સમાચાર આવી શકે છે અને પશ્ચિમ દિશાથી આવતી હોય તો મુસાફરીની શક્યતા બને છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર એવી ઘણી વિધિઓ છે જેનાથી આપણું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાઈ શકે છે. જેમ કે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવી, પહેલી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે રાખવી, રોજ શેકેલા લોટમાં ખાંડનો પાવડર ભેળવીને કીડીઓને ખવડાવવી એ અત્યંત પુણ્યમય કાર્ય છે, જેનાથી રાહુ, કેતુ અને શનિ ગ્રહના દોષ ઓછા થાય છે. નોકરીની શોધમાં હોવ તો બદામના પાવડર અને ખાંડ ભેળવીને કીડીઓને ખવડાવવું ખૂબ લાભદાયક છે. જો સપનામાં કીડીઓ દેખાય તો લોટ અને ખાંડ ભેળવી તેમને ખવડાવવાથી કુટુંબના અવરોધો દૂર થાય છે, નાણાકીય સ્થિતિ સુધરે છે અને ઘરમાં શાંતિનો માહોલ ઊભો થાય છે. જો તમારું નસીબ સાથ નથી આપતું તો મીઠી રોટલી બનાવીને કીડીઓને ખવડાવવાથી લક્ષ્મીજીનું આશીર્વાદ મળે છે. ઘરની છત કે ઓરડા ઉપર કાળી કીડીની લાઈન જો દેખાય તો સમજી લો કે નસીબ હવે ચમકવાનું છે. જો કેતુ ગ્રહ પરેશાન કરી રહ્યો હોય તો 43 દિવસ સુધી પંજરીમાં ગોળ ભેળવીને કીડીઓને ખવડાવવાથી ઉત્તમ પરિણામ મળે છે. શુકનશાસ્ત્ર અનુસાર કીડીઓને શનિ અને રાહુનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેથી લોટમાં ખાંડ ભેળવીને તેમને ખવડાવવાથી ગ્રહદોષ શાંત થાય છે. જો આ પછી નારિયેળને કાપીને તેમાં ખાંડનો પાવડર અને ઘી ભરીને ફરીથી જોડો અને કીડીના છિદ્ર પાસે જમીનમાં છીછરા ઊંડાણમાં દાટી દો તો આર્થિક લાભના યોગ ઊભા થાય છે. આવી જ રીતે નારિયેળને વચ્ચેથી કાપી તેમાં ખાંડ અને ઘી ભરી દઈ કીડીઓને અર્પણ કરવાથી નોકરીના માર્ગો ખુલે છે અને જો દેવા હોય તો તે પણ હળવા થવાની સંભાવના હોય છે. જો મિત્રો તમારું નસીબ સાથ ન આપી રહ્યું હોય, જીવનમાં વારંવાર અવરોધો આવી રહ્યા હોય તો એ બધાનો ઉકેલ આવા સરળ ઉપાયોમાં છુપાયેલો છે. આ ઉપાયો આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવી શકે છે અને લક્ષ્મી માતાની કૃપા વરસી શકે છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ તમારો આભાર.